નમસ્કાર મિત્રો, કેમ છો? ભાગ્યેશ ઝા ગાંધીનગરથી. આમ તો ગાંધીનગરથી એમ કહું એના કરતાં એવું કહું કે વડોદરાનો ભાગ્યેશ ઝા, કારણ કે વડોદરા એટલે આપણું વતન છે અને આપણી જ્ઞાનભૂમિ છે, આપણી શબ્દભૂમિ છે. વડોદરામાં સાહિત્યના કાર્યક્રમો કરતું જયંતોર્મી સેવા ટ્રસ્ટ, અમારા હરીશભાઈ એટલે આમ ઉત્સાહની મૂર્તિ છે. એમના વાક્યમાં, એમના અવાજમાં, એમના કાર્યક્રમોમાં એક ઉર્જા જોવા મળે છે. અને તમે બધા એટલે કે જયંતોર્મી સાથે જોડાયેલા સૌ સાહિત્યકારો એક લગનથી એક પેશનેટલી કામ કરી રહ્યા છે. એનાથી સમાજમાં અને ગુજરાતી સાહિત્યમાં એક વાતાવરણ ઊભું થયું છે અને સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. મને બહુ આનંદ છે કે 2 વર્ષ જેવા ટૂંકા ગાળામાં આ સાહિત્યિક સંસ્થાએ સમગ્ર ગુજરાતના સાહિત્ય જીવનમાં એક જાણે કે પોતાની ઓળખ તો ઊભી કરી છે, પણ એવી ઇમ્પેક્ટ પણ ઊભી કરી છે કે જેની સૌએ નોંધ લેવી પડે. મેં હરીશભાઈને અને જયંતોર્મીના અનેક કાર્યક્રમોમાં હું આવ્યો છું. પરમ પૂજ્ય દ્વારકેશલાલજીની ઉપસ્થિતિમાં આપણે જે ભવ્ય કાર્યક્રમ કરેલો, જેમાં સાહિત્યકારોનું સન્માન કરેલું, અને તમે જુઓ કે આ હરીશભાઈની જીવની આખી વાંચીએ તો સંઘર્ષ કથા તો છે, પણ એમને સમાજ માટે અને ભાષા માટે કશુંક કરવાની એક અદમ્ય તાલાવેલી છે. આ એક અદ્ભુત કોમ્બિનેશન છે અને એટલા માટે હું અભિનંદન આપું છું અને બહુ આશા રાખું છું. અને આશા છે એટલે મારી આશા બહુ જ ફંડામેન્ટલી સ્ટ્રોંગ આશા છે કે હરીશભાઈના નેતૃત્વમાં વડોદરામાં અને ગુજરાતમાં જયંતોર્મી સેવા ટ્રસ્ટ, સાહિત્ય ટ્રસ્ટ દ્વારા એક ઇમ્પેક્ટફુલ વાતાવરણ ઊભું કરવામાં આવશે અને આપણે સૌ એમની સાથે છીએ. આપણે એમને સમર્થન આપીશું, એમની સાથે રહીશું અને અમારા જેવા જેની જ્યાં જરૂર પડે ત્યાં ઊભા રહીને માર્ગદર્શન આપવાનું થાય તો માર્ગદર્શન, સાહિત્યમાં જો કે માર્ગદર્શન ના આપવાનું હોય, પ્રોત્સાહન આપવાનું હોય, એટલે પ્રોત્સાહન આપીશું અને આપણે બધા સાથે દાદ આપીશું અને એન્જોય કરીશું. સાહિત્ય છેલ્લે તો બૌદ્ધિક મનોરંજન અને બૌદ્ધિક વિકાસ, સમાજનું એક સ્તર વધે એના માટેનો સામૂહિક પ્રયત્ન છે. તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. હરીશભાઈને વિશેષ શુભકામનાઓ. સૌ કાર્યકર્તાઓ, સૌ ટ્રસ્ટીઓ અને પરમ પૂજ્ય દ્વારકેશલાલજી, જેમની નિશ્રામાં આ બધું ચાલી રહ્યું છે, એમને પણ ખૂબ પ્રણામપૂર્વક સ્મરણ. સૌને ફરી એકવાર જય જય ગરવી ગુજરાત. આપણે મળીએ છીએ, બહુ વહેલા મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ.